સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદ્રા પાસે રાત્રિના સમયે રેતી ભરીને જઈ રહેલા ડમ્પર ચાલકે સામેથી આવતી રિક્ષાને ટક્કર મારી અડફેટે લેતા રિક્ષા ચાલક સહિત રિક્ષામાં રહેલ 3 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। તો અકસ્માતને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને 2 ડમ્પરને આગ ચાંપી હતી અને 5 જેટલા ડમ્પરોના કાચ ફોડ્યા હતા। પિલુદ્રા નજીક રેતી ભરેલું ડમ્પર પૂરપાટ ઝડપે આવી સામેથી આવતી રિક્ષા સાથે અથડાતા રિક્ષાનો કૂચડો થઈ ગયો હતો। તો રિક્ષા ચાલક સહિત તેમાં બેઠેલ અન્ય 3 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો। તો અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને દોડી આવેલ ટોળામાંથી કેટલાક લોકો દ્વારા રોડ ઉપરથી પસાર થઈ રહેલ અન્ય ડમ્પર ઉપર રોષ ઠાલવ્યો હતો, જેમાં એક રેતી ભરીને જઈ રહેલ ડમ્પર તથા એક રેતી ભરવા જઈ રહેલ ડમ્પરમાં આગ ચાંપી થઈ હતી। અન્ય 5 જેટલા ડમ્પરના કાચ ફોડ્યા હતા। તો અકસ્માતને લઈને પિલુદ્રા ખાતે ભારે અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો હતો। પ્રાંતિજ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી જઈ આગ હોલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પ્રાંતિજ પોલીસને ઘટના અંગેની જાણ થતાં પ્રાંતિજ પીઆઈ, પ્રાંતિજ પીએસઆઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર મામલો થારે પાડ્યો હતો। તો સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે રેતી ભરેલા ડમ્પર બેફામ ગતિએ દોડતા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે। આવા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। જીલ રાવળ, ZSTV, પ્રાંતિજ। આશ્રમ છે અજુબાઓની એ ગાડીઓ લોડિંગથી પાણી લાઈન લીકેજ થતી હોય એટલે એના ખર્ચા પેટે અમે વસવાટ કરવા માટે લઈએ ને, કારણ કે એ લોકો આવીને આપણને કહી ગયેલા હતા કે તમારી પાણી લાઈન અમે નવી નાખેલી લઈએ અને એને આજ સુધી કશું કરી જ દઈએ લોકોએ કશું। કેટલા રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે? કેટલા રૂપિયાનું પાવતી બનાવવામાં આવે? 100 રૂપિયાની પાવતી આપવામાં આવે છે કે એમને મજા? વાર્ષિક કેટલી આવક થતી હોય છે પંચાયતના બાબતે? મિનિમમ 35 ગાડી જાય, મિનિમમ 25-35 દિવસ। આપણા તલાટી અત્યારે સ્થળ ઉપર છે કે તલાટી હતા એ બદલાઈ ગયા અને તલાટી નવા 15 થયા। ક્યાંથી આવતા હોય છે એ તલાટી આવતા હતા હિંમતનગરથી અને હાલ ક્યાંથી આવે છે? કમાલપુરથી। કમાલપુરથી 15 થયા અત્યારે હાલ કમાલપુરથી જ આવે છે। અત્યારે સ્થળ ઉપર આવેલા નથી? ના, અત્યારે નવા જ થયું। કેટલી ગાડીઓને આગ ચાંપતી થઈ છે ઉપર આપના ધ્યાને? ટોટલ કેટલી ગાડીઓને અત્યારે હાલ ચાંપતી કરી છે? તો જોઈએ તો ખબર પડે થાય એટલે અત્યારે હાલ તમને સળગાવવામાં આવી છે ગાડીઓ તો મેં તો હજી આટલા જ આવ્યો છું, હજી પણ એક તો ખાલી ગાડી સળગાવી છે એવા સમાચાર મળે મને। આ કોઈ કડું ભરે તો એ વખત પોલીસ આવવા નથી। એ બાજુ કેટલી ગાડીઓ સળગાવવામાં આવી છે કે કેટલી ગાડીઓના કાચ તોડવામાં આવે છે? આ એક સળગાવેલી હતા હાલ ગાડીઓ પછી આ બચેલી સળગાવી છે મને ખબર નહીં। તોડફોડ કેટલી ગાડીની કરવામાં આવેલી છે હવે એ મને ખબર નહીં સાહેબ, એ પણ નથી ખબર? ના, હું ગોમમાંથી તમે એ બાજથી આવ્યા તો તમને એ બાજથી ગાડીઓ ના દેખાઈ? આટલા આવ્યું ને એટલે બધા ગાડી આગળ લાગતી હતી એટલે હજર તો જવાય નહીં, કારણ ટાયર વાયર ફૂટતું પછી પોલીસ બંદોબસ્ત ગાડી